વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે અને અસામાજિક પ્રવૃત્તિ ગુનાખોરીને ડામવા પોલીસે સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે, જેમાં વહેલી સવારે 2 થી 5 વાગ્યા દરમિયાન એકમાત્ર ભેસ્તાન વિસ્તારમાં 100 થી વધુ પોલીસ કર્મીઓ દ્વારા ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું, જેમાં 50 જેટલા હિસ્ટ્રી શીટર લોકોના લિસ્ટ સાથે 1600 થી વધુ ઘરોની તપાસ કરવામાં આવી હતી. તો 4 ડ્રોનથી એરિયલ ચેકિંગ પણ કરવામાં આવ્યું હતું. આ ચેકિંગ દરમિયાન કેટલાક લોકોની અટકાયત પણ કરવામાં આવી હોવાનું ડીસીપીએ જણાવ્યું હતું. સુરતમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે અને અસામાજિક પ્રવૃત્તિ અને ગુનાખોરીને ડામવા તેમજ ભેસ્તાન વિસ્તારમાં રહેતા અસામાજિક તત્વો વિરુદ્ધમાં પગલાં લેવા માટે પોલીસ કમિશનર દ્વારા સૂચના આપવામાં આવી છે. જેથી સુરત શહેરના ડિંડોલી પોલીસ સ્ટેશનમાં આવેલા કુખ્યાત ભેસ્તાન આવાસ વિસ્તારમાં ડીસીપી ઝોન 2 વિસ્તારના ડિંડોલી, લિંબાયત, ઉધના, ગોડાદરા, સલાવતપુરા પોલીસ સ્ટેશનોના કર્મચારીઓની અલગ અલગ 7 ટીમો બનાવી 22 નવેમ્બરના સવારે 2 વાગ્યાથી 5 વાગ્યા દરમિયાન કોમ્બિંગનું આયોજન કરવામાં આવ્યું હતું. પોલીસ પોતાની સાથે એક યાદી લઈને પહોંચી હતી, જેમાં આ વિસ્તારના ગુનાહિત પ્રવૃત્તિ સાથે સંકળાયેલા લોકોના નામ હતા. 50 થી વધુ હિસ્ટ્રી શીટરની પૂછપરછ કરાઈ હતી. એટલું જ નહીં, પોલીસે 4 ડ્રોનની મદદથી વિસ્તારમાં શંકાસ્પદ જગ્યાઓ પર એરિયલ ચેકિંગ કરી હતી. આજરોજ ભેસ્તાન આવાસ જે ડિંડોલી પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવ્યું છે, ત્યાં કોમ્બિંગ રાખવામાં આવ્યું છે. એ સવારના 3 વાગ્યાથી અમે આ કોમ્બિંગ રાખેલું છે. આ કોમ્બિંગમાં અમે આ ઝોનના તમામ પોલીસ સ્ટેશનના પોલીસ ઓફિસર્સ અને માણસોની એક આખી ટીમ બનાવી છે અને લગભગ 100 થી વધુ અધિકારી અને કર્મચારીઓએ આ ભેસ્તાન આવાસ છે કે જેમાં 1600 થી વધારે મકાનો આવેલા છે, એમાં અમે કોમ્બિંગ હાથ ધરેલ છે. આ વિસ્તારમાં જે જગ્યાએ હિસ્ટ્રી શીટર્સ MCR કાર્ડ વાળા જે છે, જે રજિસ્ટર્ડ છે MCR કાર્ડ, એ બધાના અમે ચેકિંગ કર્યા છે. આ ઉપરાંત એમના ઘરમાં ચેકિંગ કર્યું છે કે એ કોઈ પ્રતિબંધિત વસ્તુ મળી આવે કે નહીં, એ બાબતે પણ અમે તપાસ કરી છે. આ સાથે આ વિસ્તારમાં જે એરિયલ વ્યૂ માટે અને એરિયલ ચેકિંગ માટે અમે ડ્રોનનો પણ ઉપયોગ કર્યો છે. ડીસીપી ભગીરથ ગઢવીએ જણાવ્યું હતું કે ભેસ્તાન આવાસ જે ડિંડોલી પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવે છે ત્યાં કોમ્બિંગ રાખવામાં આવ્યું હતું. સવારે 2 વાગ્યાથી અમે આ કોમ્બિંગ રાખેલું છે. આ કોમ્બિંગમાં ઝોનના તમામ પોલીસ અધિકારીની ટીમ બનાવી છે. 100 થી વધુ અધિકારી અને કર્મચારીઓ ભેસ્તાન આવાસમાં 1600 થી પણ વધારે મકાનોમાં કોમ્બિંગ કરવામાં આવ્યું છે. આ વિસ્તારમાં જે હિસ્ટ્રી શીટર MCR કાર્ડમાં રજિસ્ટર્ડ લોકોના ત્યાં તપાસ હાથ ધરી છે. સાથે તેઓએ જણાવ્યું હતું કે આ ઉપરાંત અમે ચેકિંગમાં જોયું કે કોઈ પ્રતિબંધિત વસ્તુ છે કે નહીં. ખાસ કરીને આ વિસ્તારમાં એરિયલ વ્યૂ માટે એરિયલ ચેકિંગ માટે ડ્રોનનો પણ ઉપયોગ કર્યો છે. આ સાથે અમે વાહન ચેકિંગ અને બહારની બાજુ આખો વિસ્તાર કોર્ડન કરી આખા વિસ્તાર ચેકિંગ હાથ ધર્યું હતું. કેટલાક લોકો મળી પણ આવ્યા છે, જેની પૂછપરછ અમે કરી રહ્યા છીએ. જે લોકો અમને નથી મળ્યા તેમને ત્યાં અમે આવનાર દિવસોમાં ચેકિંગ કરીશું. આ વિસ્તારના રહેવાસી હોવા છતાં તે સમયે આ લોકો ક્યાં હતા તે અંગેની પણ પૂછપરછ અમે કરીશું. રાસાયણિક દવાને ખર્ચાળ ખાતરની ખેતીને તિલાંજલિ આપીને ખેડૂતો ધીમે ધીમે પ્રાકૃતિક ખેતી તરફ વળી રહ્યા છે. ત્યારે માંડવી તાલુકાના વાંકલા ગામના ખેડૂત મિતુલભાઈ શંકરભાઈ ચૌધરીએ રાસાયણિક ખેતી છોડીને ગાય આધારિત પ્રાકૃતિક ખેતીનો માર્ગ અપનાવ્યો છે. છેલ્લા 4 વર્ષથી ગાયના છાણના ખાતર આધારિત પ્રાકૃતિક ખેતી કરી સારું ખેત ઉત્પાદન અને આર્થિક ઉપાર્જન મેળવી રહ્યા છે. તેમણે આ વર્ષે 1.50 વીઘા જમીનમાં નજીવા ખર્ચે શાકભાજી ટિંડોરાનું વાવેતર કરી મહિને ₹30,000ની આવક મેળવી રહ્યા છે. વાંકલા ગામના સરકણિયા ફળિયામાં રહેતા આદિવાસી ખેડૂત મિતુલભાઈ ચૌધરીએ જણાવ્યું હતું કે પહેલા અમે પરંપરાગત ખેતી કરતા હતા, પણ જ્યારથી મેં ખેતીમાં રસ લેવાનું શરૂ કર્યું ત્યારથી પ્રાકૃતિક ખેતીમાં આકર્ષણ વધ્યું. પ્રાકૃતિક ખેતીની પ્રક્રિયા સમજી અને અભ્યાસ કર્યો. ત્યારબાદ વેલાવાળા શાકભાજીનું વાવેતર કર્યું, જેમાં સારું ઉત્પાદન મળ્યું અને પ્રાકૃતિક ખેતીના કારણે પાકમાં કોઈ રોગ આવ્યો ન હતો, જેથી ઉત્સાહ પણ વધ્યો. બીજા વર્ષે પણ વેલાવાળા શાકભાજી ઉગાડ્યા. હાલમાં 1.50 વીઘા જમીનમાં નજીવા ખર્ચે ટિંડોરા રીંગણના પાકનું વાવેતર કર્યું છે, જેનાથી વાર્ષિક ₹3,60,000ની આવક પ્રાપ્ત થઈ છે, જેનાથી ઘર પરિવારનું ગુજરાન સરળતાથી કરી રહ્યો છું. આવકનો એક ભાગ મારા ખેતરમાં પ્રાકૃતિક ખેતીને વધુ કાર્યક્ષમ બનાવવા કરી રહ્યો હોવાનું તેઓ જણાવે છે.
વધુમાં તેમણે જણાવ્યું હતું કે પ્રાકૃતિક એટલે મૂળ પ્રાકૃતિક ખેતી જ કરવી એવું પ્રારંભથી જ નિશ્ચિત કર્યું હતું. ખેતરમાં જાતે કામ કરવાનું, જીવામૃત, ઘન જીવામૃત, પ્રાકૃતિક દવા અને ખાતર જાતે જ તૈયાર કરવાનું, ઘરે ગાયના છાણમાંથી ખાતર બનાવીએ અને ખેતીમાં ઉપયોગ કરીએ છીએ. પ્રાકૃતિક કૃષિમાં થોડી વધુ મહેનત જોઈએ, બાકી ઉત્પાદન ખર્ચ તો નહીવત હોય છે. આ ખેતીના કારણે મહત્તમ અને બમણું ઉત્પાદન મળે છે, બમણી આવક થાય છે, ભાવ પણ વધારે મળે છે, જેથી નુકસાન જતું નથી. પર્યાવરણ અને માનવીય સ્વાસ્થ્યને રક્ષણ મળે છે, તેમજ પાણીની પણ બચત થાય છે. આ ઉપરાંત જમીનની ભેજ સંગ્રહ શક્તિ પણ વધે છે, જેથી જમીન બંજર થતી નથી અને પ્રત્યેક વર્ષમાં સારો પાક મેળવી શકાય છે. તે મને માંડવાણી સાહેબ મિલી માએ ટંડલાય માંડો બનાવ્યો તે માએ છાણી ખાતરનો ઉપયોગ કર્યો તે મને સરકારે લાભ આપ્યો. સરકારને આભાર. પ્રાકૃતિક ખેતીથી ઉત્પાદિત થયેલ શાકભાજી બજારમાં વેચવા જવાની પણ જરૂર પડતી નથી. સગા સંબંધી અને આસપાસના લોકો આ પ્રાકૃતિક ખેતીથી ઉત્પાદિત વસ્તુઓ મારી પાસે ખરીદી જાય છે. પ્રાકૃતિક ખેતી અપનાવી ખુશાલ આદિવાસી ખેડૂત મિતુલભાઈ ચૌધરી પોતાના વિસ્તારના તેમજ રાજ્યના પ્રાકૃતિક ખેતીમાં રસ ધરાવતા અને ખેડૂતો માટે પણ પ્રેરણારૂપ બન્યા છે. તો આ તરફ સુરતમાં હચમચાવી નાખે તેવી ઘટના સામે આવી છે. પાંડેસરા વિસ્તારમાં આવેલા સત્યનારાયણ નગરમાં એક મકાનમાં રૂમમાં અચાનક આગ ફાટી નીકળી હતી. આગની ઘટનામાં ખાટલામાં સૂતેલી 24 વર્ષીય દિવ્યાંગ યુવતીનું ખાટલા સાથે જ સળગીને મોત થયું હતું. બૂમાબૂમથી જ્યારે પાડોશી એક યુવતીને બચાવવા ગયા ત્યારે રૂમને બહારથી 2 તાળા મારેલા હતા. આ સાથે જ યુવતી જ્યારે સળગી રહી હતી એ સમયે તેની માતા પણ બહાર બેસેલી હતી. હાલ પરિવારની એકની એક દીકરીનું મોત થતા પરિવારમાં શોકનો માહોલ છવાઈ ગયો છે. મૂળ ઉત્તર પ્રદેશ અને સુરતમાં પાંડેસરા વિસ્તારમાં તેરેનામ ચોકડી મમરોલી રોડ ખાતે આવેલા સત્યનારાયણ નગરમાં 24 વર્ષીય અંજલિ રાકેશ તિવારી નામની યુવતી પરિવાર સાથે રહેતી હતી. પરિવારમાં માતા અને પિતા છે. પિતા ડાઇંગ મિલમાં કામ કરીને પરિવારનું ગુજરાન ચલાવી રહ્યા છે. ગત રોજ રાત્રે પિતા નોકરી પર ગયા હતા અને માતા ઘરે હાજર હતી. અંજલિની માતાની માનસિક સ્થિતિ સારી નથી. થોડા મહિનાઓ પહેલા અંજલિ બંને પગથી દાઝી ગઈ હતી, જેથી તેની સુરત સિવિલ હોસ્પિટલમાં સારવાર પણ કરવામાં આવી હતી. થોડા સમય પહેલા જ અંજલિને સુરત સિવિલ હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી. અંજલિ હલનચલન ન કરી શકતી હોવાથી એક રૂમમાં જ રહેતી હતી. ગત રોજ રાત્રે તે તેના રૂમમાં જ હાજર હતી. પિતા નોકરી પર ગયા હતા અને માતા ઘરના હોલમાં હાજર હતી. અંજલિના રૂમમાં અચાનક આગ ફાટી નીકળી હતી. જોકે તે હલનચલન ન કરી શકતી હોવાથી પોતાનો બચાવ કરી શકી ન હતી, જેથી તે તેના ખાટલા સાથે જ સળગવા લાગી હતી. ત્યારબાદ આ અંગે માતાને જાણ થતા ઘરની બહાર નીકળી બૂમાબૂમ કરી હતી. જોકે ત્યાં સુધીમાં બહુ સમય વેડફાઈ ગયો હતો. આ સાથે જ ફાયર વિભાગને પણ જાણ કરવામાં આવી હતી. જોકે ફાયર વિભાગ પહોંચ્યા પહેલા જ આડોશ પાડોશમાં રહેતા લોકોએ આગ પર કાબુ મેળવી લીધો હતો. આગના પગલે અંજલિનું ખાટલા સાથે સળગીને ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. ઘટનાની જાણ થતા પાંડેસરા પોલીસ પણ ઘટના સ્થળે દોડી ગઈ હતી. ત્યારબાદ અંજલિના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે સુરત સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. પોસ્ટમોર્ટમના પ્રાથમિક રિપોર્ટમાં તેનું સળગી જવાથી જ મોત નીપજ્યું છે. જોકે શંકાના પગલે પાંડેસરા પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. આ સમગ્ર ઘટનામાં ઘરમાં રહેલા 15,000 રૂપિયા પણ સળગી ગયા હતા. પરિવારની આર્થિક સ્થિતિ પણ ખરાબ હોવાના કારણે તેમની હાલત કફોડી થઈ ગઈ હતી, જેથી પાંડેસરા પોલીસના જવાનો દ્વારા આ પરિવાર માટે દીકરીની અંતિમ ક્રિયા માટે પણ રૂપિયાનો ફાળો કરીને પરિવારને આપવામાં આવ્યો હતો. જ્યારે આગ લાગી ત્યારે સળગતી આ યુવતીએ બૂમાબૂમ કરતા પાડોશીઓ બચાવવા માટે દોડી ગયા હતા. જ્યારે પાડોશીઓ બચાવવાનો પ્રયાસ કરી રહ્યા હતા ત્યારે રૂમને બહારથી 2 તાળા મારેલા હતા. પાડોશીઓએ આ બંને તાળા તોડીને અંદર પ્રવેશી આગને બુઝાવી દીધી હતી. જ્યારે દીકરી ખાટલા પર સળગી રહી હતી ત્યારે તેની માતા બહાર હોલમાં જ બેસેલી હતી. આ જોઈને માતા સામે પણ પડોશીઓએ રોષ વ્યક્ત કર્યો હતો. રૂમને બહારથી 2 તાળા મારેલા હતા અને અંદર યુવતી સળગી જતા પહેલા તો મર્ડરની શંકા થઈ હતી. ત્યારબાદ યુવતીના પિતાનું પોલીસ દ્વારા નિવેદન લેવામાં આવ્યું હતું, જેમાં યુવતીના પિતાએ જણાવ્યું હતું કે તેની પત્નીની માનસિક સ્થિતિ સારી નથી. દીકરી પણ બંને પગે દાઝી જવાના કારણે હલનચલન કરી શકતી નથી, જેથી એક રૂમમાં ખાટલામાં જ પથારીવશ છે. પિતા તેને ઉંચકીને તેની તમામ રોજિંદી ક્રિયાઓ કરાવતા હતા. અકસ્માતને આમંત્રણ આપવા શહેરમાં પોતાના વાહનો પર વ્હાઇટ લાઇટ લગાડીને ફરતા વાહન ચાલકો વિરુદ્ધ ડીસીપી વિજયસિંહ ગુર્જર દ્વારા દંડાત્મક કાર્યવાહી કરવામાં આવી હતી.
અને 20 જેટલા વાહન ચાલકો પાસેથી દંડ લેવાની સાથે તેમને વ્હાઇટ લાઇટના ખતરાઓ અંગે જાણકારી આપી જાગૃત કરવામાં આવ્યા હતા. સુરતમાં પહેલીવાર આવી રીતે કાર્યવાહી કરવામાં આવી છે. સુરત શહેરમાં એક બાજુ રસ્તાઓ પર લાખોની સંખ્યામાં વાહનો દોડતા હોય છે. આ પરિસ્થિતિ વચ્ચે કેટલાક જીવલેણ અને ગંભીર અકસ્માતો પણ થતા હોય છે. અકસ્માતોને ઘટાડવાના હેતુથી અને વાહન ચાલકોમાં ટ્રાફિક નિયમો પ્રત્યે અવેરનેસ લાવવા એક બાજુ પોલીસ દ્વારા કાર્યવાહી કરવાની સાથોસાથ અવેરનેસ માટે જુદા જુદા કાર્યક્રમો પણ કરવામાં આવી રહ્યા છે. ડીસીપી ઝોન 4 વિજયસિંહ ગુર્જરે અને તેમની ટીમ દ્વારા વાહનોમાં અલગથી લગાવવામાં આવતી વ્હાઇટ પ્રોજેક્ટર લાઇટવાળા વાહન ચાલકો સામે કાર્યવાહી કરવામાં આવી હતી. શહેરના વાય જંકશન ખાતે પોલીસ દ્વારા વાહન ચેકિંગ દરમિયાન આ કાર્યવાહી કરવામાં આવી હતી. પોતાના વાહનો ઉપર પ્રોજેક્ટર લાઇટ લગાવીને ફરતા 20 જેટલા વાહન ચાલકો પાસેથી પ્રતિ વાહન પેટે 500 રૂપિયાનો દંડ લેવાની કાર્યવાહી પોલીસ દ્વારા કરવામાં આવી હતી. આ અંગે મળતી માહિતી અનુસાર શહેરમાં પોતાના વાહનો ઉપર વ્હાઇટ પ્રોજેક્ટર લાઇટ લગાવીને ફરતા વાહન ચાલકો સામે કાર્યવાહી કરવામાં આવી હતી. એમવી એક્ટ મુજબ દંડની કાર્યવાહી કરવામાં આવી હતી. વ્હાઇટ લાઇટને કારણે સામેથી આવતા અન્ય વાહન ચાલકને કંઈ દેખાય નહીં અને તેમની આંખો અંજાઈ જાય તેમજ થોડા સમય સુધી આંખોમાં અંધારું છવાઈ જાય તેને કારણે એક્સિડન્ટ થવાની સંભાવના અને ખતરો હોય છે. જેથી પહેલીવાર સુરત શહેરમાં આવા લાઇટ લગાડીને ફરતા વાહન ચાલકો સામે કાર્યવાહી કરવામાં આવી છે. એમવી એક્ટ મુજબ આવી લાઇટ પોતાના વાહનો ઉપર લગાવીએ ગેરકાયદેસર ગણાય છે. એટલું જ નહીં પણ મોટા ભાગના વાહન ચાલકોને આ અંગે ખબર જ નથી. અવેરનેસને અભાવે પણ તેઓ આ પ્રકારની લાઇટ લગાવીને વાહન ચલાવતા હોય છે. જેથી વાહન ચાલકોમાં અવેરનેસ આવે એવું પણ જરૂરી છે. વલસાડમાં દારૂની હેરાફેરી કરતા ફેરિયા હજી પણ પોલીસને પડકાર ફેંકતા હોય એ વર્તિતું થઈ રહ્યું છે. રામદેવ ઢાબા પરથી ફરી ઝડપાયો દારૂ, જેમાં દારૂ ભરેલું આખું ટેન્કર ઝડપાયું છે. કન્ટેનરમાં 3000 થી વધુ વિદેશી દારૂની બોટલો મળી હતી. અમદાવાદ મુંબઈ નેશનલ હાઈવે પરથી કન્ટેનર ઝડપાયું છે. આમ કુલ પોલીસે 15 લાખથી વધુનો મુદ્દામાલ કબજે કર્યો છે. વલસાડના નેશનલ હાઈવે નંબર 48 ઉપરથી મુંબઈથી અમદાવાદ જતા વલસાડમાં ધમડાચી નજીક આવેલા રામદેવ ઢાબા પાસે વલસાડ પોલીસ પેટ્રોલિંગ કરી રહી હતી. જે દરમિયાન કન્ટેનર નંબર WB11D5366 આવી પહોંચતા વલસાડ પોલીસને શંકા જતા તપાસ કરતા કન્ટેનર અંદરથી 140 પેટી વિદેશી દારૂ મળી આવ્યો હતો. જેને લઈ પોલીસે કન્ટેનર ચાલકની અટકાયત કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. વલસાડ પોલીસ પેટ્રોલિંગ કરી રહી હતી. જે દરમિયાન વલસાડના ધમડાચી નજીક હાઈવે નંબર 48 ઉપર રામદેવ ઢાબા પાસે દારૂના જથ્થા સાથે કન્ટેનર નંબર WB11D5366 ને ઝડપી પાડ્યું હતું. જેમાં વિદેશી દારૂની કુલ 3000 થી વધુ બોટલ મળી આવી હતી. જેની કિંમત 5 લાખ જેટલી અને 10 લાખનો કન્ટેનર તેમજ 10,000નો મોબાઈલ મળી અંદાજિત 15 લાખથી વધુની કિંમતનો મુદ્દામાલ ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી. સુરતના બારડોલી તાલુકાના ભામૈયા ગામથી બિનવારસી હાલતમાં બ્લડ સેમ્પલો મળ્યા હતા. માર્ગ ઉપરથી રઝળતી હાલતમાં બ્લડ સેમ્પલ અંદાજે 5000 ટ્યુબ મળતા ચકચાર મચી જવા પામી હતી. એની જાણ થતાં જ તંત્ર દોડતું થયું હતું. મામલતદાર સહિત આરોગ્ય વિભાગની ટીમે ઘટનાસ્થળે પહોંચીને તપાસ હાથ ધરી હતી. છેલ્લા કેટલાય સમયથી ખ્યાતિકાંડ બાદ આરોગ્ય તંત્ર પર કેટલાય સવાલો ઉભા થઈ રહ્યા છે. ત્યારે આ ઘટનાથી સમગ્ર પંથકમાં ખળભળાટ મચી જવા પામ્યો છે. સુરતના બારડોલી તાલુકાના ભામૈયા ગામની સીમમાંથી રઝળતી હાલતમાં બ્લડ સેમ્પલોની ટ્યુબો મળી હતી. જાહેર માર્ગ ઉપર બિનવારસી હાલતમાં અંદાજિત 5000 જેટલી બ્લડ સેમ્પલની ટ્યુબ મળતા તંત્ર દોડતું થયું હતું. ઘટનાને લઈ મામલતદાર, આરોગ્ય વિભાગ તેમજ બારડોલી પોલીસે સ્થળ ઉપર પહોંચી વધુ તપાસ હાથ ધરી છે. આ બ્લડના સેમ્પલો ક્યાંથી આવ્યા, બ્લડ સેમ્પલો વાહનમાંથી પડી ગયા કે કોઈ ફેંકી ગયું એ દિશામાં તપાસ શરૂ કરવામાં આવી છે. હાલ રઝળતી હાલતમાં અધધ બ્લડ સેમ્પલોની ટ્યુબો રસ્તા ઉપરથી મળતા સમગ્ર પંથકમાં ખળભળાટ મચી જવા પામ્યો છે. સમગ્ર બનાવને લઈ આરોગ્ય વિભાગે આ કૃત્ય આચરનાર સામે પોલીસ ફરિયાદ નોંધાવવાની તજવીજ પણ હાથ ધરી છે. બિનવારસી હાલતમાં બ્લડ સેમ્પલો પડ્યા હોવાની જાણ થતાં જ બારડોલી તાલુકા હેલ્થ ઓફિસર તેમજ આસપાસની ગ્રામ પંચાયતના સરપંચો તરત સ્થળ પર દોડી ગયા હતા. જ્યાં અંદાજિત 5000 બ્લડ સેમ્પલ પડ્યા હોવાનું અનુમાન છે.
4 થી 5 વર્ષ જૂના બ્લડ સેમ્પલ હોવાનું પ્રાથમિક તપાસમાં જાણવા મળી રહ્યું છે. બ્લડ સેમ્પલની ઉપર કોઈ પણ હોસ્પિટલ કે લેબોરેટરીનું નામ લખ્યું નથી, ફક્ત દર્દીઓના નામ લખ્યા છે. હાલ આ અંગે તપાસ ચાલુ છે. આજરોજ માન્ય પ્રાંત મેડિયમ સાહેબના મને કોલ આવેલ કે ભમૈયા અને મોરીની વચ્ચે રસ્તા પર કોઈ બ્લડ સેમ્પલની ટ્યુબ પડેલી હોય, તો અમે સ્થળ મુલાકાત લીધી છે. ત્યાં લગભગ 700-800 જેટલી બહાર પડેલી છે ટ્યુબ. બ્લડ કલેક્શન જે લેબોરેટરીમાંથી કરતા હોય તે, અને 3 પોટલા જોવા મળેલ છે. તો એના વિશે અમે તપાસ કરી રહેલ છે અને પોલીસ સ્ટેશનમાં પણ જાણ કરેલ છે. એટલે જે કોઈ ગુનેગાર હશે તો એના વિશે આ બાયોમેડિકલ વેસ્ટના ગમે ત્યાં નાખવા બાબતે જે ગુનો દાખલ થાય છે એ બાબતે કાર્યવાહી કરીશું. બારડોલી તાલુકા હેલ્થ ઓફિસર ડોક્ટર પંકજે જણાવ્યું હતું કે મને કોલ આવ્યો હતો કે ભમૈયા ગામે રસ્તા પર બ્લડ સેમ્પલની ટ્યુબો પડેલી હોય અને અમે સ્થળ પર મુલાકાત લીધી છે. ત્યાં ઘણી બધી ટ્યુબ બહાર પડેલી છે. આ સિવાય 3 પોટલા પણ જોવા મળ્યા હતા. આ અંગે અમે તપાસ કરી રહ્યા છીએ. સાથે જ પોલીસ સ્ટેશનમાં પણ જાણ કરવામાં આવી છે. જે કોઈ ગુનેગાર હશે તેના પર બાયોમેડિકલ વેસ્ટને ગમે ત્યાં નાખવા બાબતે ગુનો દાખલ કરવામાં આવશે અને એ બાબતે કાર્યવાહી કરવામાં આવશે. મારા નિત્યક્રમ પ્રમાણે ભમૈયા ગામમાં સાંઈબાબાનું મંદિર આવેલું છે, એનું દર્શન કરીને હું પરત થઈ રહ્યો હતો. તે દરમિયાન મોરી અને ભમૈયા ગામની વચ્ચે, એટલે કે મોરી ઉછરેલની હદમાં બ્લડની સેમ્પલ, આપણે માનો કે બ્લડ ટેસ્ટ કરાવવા જઈએ અને જે સેમ્પલ હોય પેલી સિરિંજ એ ભરેલી અંદાજિત 5,000 જેટલી બોટલ જે ખરી એ રસ્તામાં પડેલી જોઈને મેં મારી ગાડી ઊભી રાખી અને ત્યાર પછી જોતા માલુમ પડેલી કે આ કોઈ બેદરકારી દાખવી છે. તો એના ભાગરૂપે આરોગ્ય અધિકારી જિલ્લાના એમને જાણ કરી અને ડેપ્યુટી કલેક્ટર જિજ્ઞાબેનને જાણ કરી, પોલીસ વિભાગને જાણ કરી. કોંગ્રેસ નેતા તરુણ વાઘેલાએ જણાવ્યું હતું કે ભામૈયા ગામની સીમમાંથી અંદાજે 5,000 જેટલા બ્લડ સેમ્પલની સીસી જોઈ મેં મારી ગાડી ઊભી રાખી હતી. એ બાદ ત્યાં જોતા માલુમ પડ્યું કે આ કોઈ બેદરકારી દાખવી છે, જેથી મેં આરોગ્ય અધિકારીને જાણ કરી હતી. સાથે જ ડેપ્યુટી કલેક્ટર અને પોલીસ વિભાગને પણ જાણ કરી હતી. જેણે પણ આ કૃત્ય કર્યું છે તેના પર કડકમાં કડક પગલાં લેવામાં આવે એવી અમારી માંગ છે. હાલ અધિકારીઓ તપાસ કરી રહ્યા છે. છેલ્લા કેટલાક દિવસોથી જાણે ગુજરાતમાં ગુનાહિત પ્રવૃત્તિએ માથું ઉંચક્યું હોય એમ એક પછી એક ઘટના બનતી જઈ રહી હતી. એને લઈને લોકોમાં પણ ડર પ્રવર્તી રહ્યો હતો અને સામે પોલીસ પર આક્રોશ વધતો જઈ રહ્યો હતો. લોકો પોતાને ઘરમાં પણ સુરક્ષિત નથી મહેસૂસ કરી રહ્યા, ત્યારે લોકોમાં ભય ફેલાવતા પોલીસે આવા શાનબાજોની શાન ઠેકાણે પાડી છે. સુરત પોલીસે મોટા વરાછા વિસ્તારમાં 4 દિવસ પહેલા જાહેરમાં મારામારી કરનાર 3 અસામાજિક તત્વોનું સરઘસ કાઢ્યું હતું. મોટા વરાછામાં ઈંડાની લારી ચલાવતા યુવક પર પાર્કિંગ જેવી સામાન્ય બાબતમાં હુમલો કરવામાં આવ્યો હતો. હુમલાની ઘટના સીસીટીવીમાં કેદ થઈ ગઈ હતી. છેલ્લા 2 દિવસમાં આવા ગુંડાઓનું 3જું સરઘસ પોલીસ દ્વારા કાઢવામાં આવ્યું હતું. સંજય પટેલ નામનો યુવક ઈંડાની લારી ચલાવી રહ્યો છે અને તેની લારી આગળ આરોપીઓએ એક્ટિવા પાર્કિંગ કર્યું હતું, જેને લઈ લારી ચલાવતા યુવકે કહ્યું કે તમારું વાહન થોડું દૂર ઊભું રાખો. ત્યારે ઉશ્કેરાઈને આરોપીઓએ હુમલો કરીને ફરિયાદીના મોઢા પર ઈજા પહોંચાડી હતી, જેને લઈ યુવકને તાત્કાલિક સારવાર હેઠળ ખસેડવામાં આવ્યો હતો. જ્યારે આ દુકાન ખાલી કરી દે, નહીંતર તને જીવવા નહીં દઈએ, તને જાનથી મારી નાખીશ, તેમ આરોપીઓએ ધમકી પણ આપી હતી. ત્યારબાદ 2 યુવકોને દોડાવીને માર માર્યો હતો. આ સમગ્ર ઘટનામાં પોલીસે સીસીટીવી કબજે કર્યા હતા અને 3 આરોપીઓને ઝડપી પાડ્યા હતા. ઉત્તરાયણ પોલીસ 3 આરોપીઓને ઝડપી પાડી તેમની શાન ઠેકાણે લાવી હતી અને આરોપીઓનું પોલીસે જાહેરમાં સરઘસ કાઢ્યું હતું, જેમાં ડીસીપી રાજદીપસિંહ નકુમ સહિતના અધિકારીઓ હાજર રહ્યા હતા. આરોપીને સ્થળ તપાસ માટે લઈ જવા માટે ચાલી શકે તેવી પણ સ્થિતિ ન હતી. પોલીસનો ઇશારો અસામાજિક ઇસમોને છે કે કોઈ આવી ગુનાહિત પ્રવૃત્તિ કરશો તો આવા હાલ થશે. સુરતમાં ઝોન 1 હેઠળ આવતા 5 પોલીસ મથકમાં વર્ષ 2023-24માં ઝડપાયેલા દારૂના જથ્થાનો નાશ કરવામાં આવ્યો હતો. પોલીસે મામલતદારની હાજરીમાં 89 લાખથી વધુના દારૂ પર રોલર ફેરવી નાશ કર્યો હતો. આમ તો ગુજરાતમાં દારૂબંધી છે, પરંતુ રોજ દારૂ પકડવાના કિસ્સાઓ યથાવત રહેવા પામ્યા છે. સુરત શહેરમાં બુટલેગરો દારૂ ઘુસાડવા માટે અવનવા કિમિયાઓ અજમાવી દારૂ લાવતા હોય છે, પરંતુ પોલીસ આવા કિમિયાઓને નિષ્ફળ બનાવી દારૂનો જથ્થો ઝડપી પાડતા હોય છે. ત્યારે ઝોન 1 હેઠળ આવતા 5 પોલીસ મથકમાં ઝડપાયેલા 2023-24ના વર્ષનો દારૂના જથ્થાનો નાશ કરવામાં આવ્યો હતો.
કાપોદ્રા પોલીસ મથક, સરથાણા પોલીસ મથક, વરાછા પોલીસ મથક, પૂર્ણા પોલીસ મથક અને સારોલી પોલીસ મથકમાં વર્ષ 2023-24માં ઝડપાયેલા દારૂના જથ્થાનો નાશ ડિંડોલી વિસ્તારમાં કરવામાં આવ્યો હતો. સમગ્ર વર્ષ દરમિયાન ઝડપાયેલા દારૂના જથ્થાને સુરત પોલીસના ઉચ્ચ અધિકારીઓ અને મામલતદારની હાજરીમાં નાશ કરવામાં આવ્યો હતો, જેમાં 86,159 દારૂની બોટલો ઉપર રોલર ફેરવવામાં આવ્યો હતો. પોલીસે 89,19,000થી વધુના દારૂનો નાશ કર્યો હતો. ઝોન 1 વિસ્તારમાં સમાવિષ્ટ વરાછા, પૂણા, સારોલી, કાપોદ્રા તથા સરથાણા પોસ્ટેમાં સને 2023 અને 24ના વર્ષમાં પ્રોહિબિશનનો ભારતીય વિદેશી બનાવટનો જે દારૂ પકડવામાં આવેલ તે મુદ્દામાલ નાશ કરવા અંગે નામદાર કોર્ટમાંથી હુકમ મેળવી મુદ્દામાલ નાશ કરવાની SOP મુજબ આ કાર્યવાહી ડીસીપી ઝોન 1 ભક્તિબા ડાભી સાહેબ, SDM શ્રી વિજય ભંડેરી સાહેબ, નશાબંધી અધિક્ષક શ્રી તન્ના સાહેબ તથા ઝોન 1 વિસ્તારમાં સમાવિષ્ટ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટરશ્રીઓ તથા ACP A ડિવિઝન નાઓની હાજરીમાં આજરોજ SOP મુજબ મુદ્દામાલનો નાશ કરવામાં આવેલ છે. આ મુદ્દામાલ અલગ અલગ ગુનાઓનો ભારતીય વિદેશી બનાવટની કુલ બોટલો નંગ 86,159 આશરે કિંમત રૂપિયા 89,56,000નો મુદ્દામાલ નાશ કરવામાં આવેલ છે. આ અંગે એસીપી વિપુલ પટેલે જણાવ્યું હતું કે 5 પોલીસ મથકમાં ઝડપાયેલા દારૂના જથ્થાનો નાશ કરવામાં આવ્યો છે. કોર્ટમાંથી હુકમ મેળવી આ વર્ષ દરમિયાન ઝડપાયેલા દારૂના જથ્થા પર રોલર ફેરવવામાં આવ્યો છે, જેમાં કાપોદ્રા પોલીસ મથકમાં વર્ષ 2023-24 દરમિયાન 4,07,000થી વધુનો દારૂ ઝડપાયો હતો. સરથાણા પોલીસ મથકમાં વર્ષ 2023-24માં 13,70,000થી વધુનો દારૂ ઝડપાયેલો છે. વરાછા પોલીસ મથકમાં વર્ષ 2023-24માં 13,54,000થી વધુનો દારૂ ઝડપાયો હતો. પૂર્ણ પોલીસ મથકમાં 33,37,000થી વધુનો દારૂ ઝડપાયો હતો, જ્યારે સારોલી પોલીસ મથકમાં 24,50,000થી વધુનો દારૂ ઝડપાયો હતો. પોલીસે કુલ 89.19 લાખથી વધુનો દારૂના જથ્થાનો નાશ કર્યો છે. દાનહમાં આયોજિત 68માં નેશનલ સ્કૂલ ગેમ્સ ટેબલ ટેનિસ ટુર્નામેન્ટનું સમાપન અને પુરસ્કાર વિતરણ સંયુક્ત સચિવ અરુણ ગુપ્તાની અધ્યક્ષતામાં આયોજિત કરવામાં આવી હતી. કાર્યક્રમમાં SGFIના પ્રતિનિધિ નઈમ અહમદ અને IHMCની આચાર્ય આયશા સિદ્દીકી, વિવિધ રાજ્યોમાંથી આવેલા રેફરી, અમ્પાયર અને ટીમની સાથે કોચ અને ખેલાડીઓ ઉપસ્થિત રહ્યા હતા. દાદરા નગર હવેલી અને દમણ દીવ પ્રશાસનના ખેલ અને યુવા વિભાગ દ્વારા 68માં નેશનલ સ્કૂલ ગેમ્સ ટેબલ ટેનિસ અંડર-17 બોયઝ એન્ડ ગર્લ્સ ટુર્નામેન્ટનું સમાપન અને પુરસ્કાર વિતરણ સંયુક્ત સચિવ અરુણ ગુપ્તાની અધ્યક્ષતામાં આયોજિત કરવામાં આવી હતી. સંયુક્ત સચિવે જણાવ્યું કે દાનહમાં પહેલીવાર આ ટુર્નામેન્ટનું આયોજન SGFIના સહયોગ દ્વારા અને પ્રશાસનના અધિકારીઓ, ટુર્નામેન્ટમાં આવેલા દરેક રેફરી, અમ્પાયર, કોચ, ખેલાડીઓ અને ખેલ વિભાગના પદાધિકારીઓના યોગદાનથી આ સુંદર ટુર્નામેન્ટનું આયોજન સંભવ થયું છે. આ ટુર્નામેન્ટના સમાપન પર ફાઇનલમાં વિજેતા બનેલા ખેલાડીઓને ટ્રોફી અને મેડલ પ્રાપ્ત કરનાર દરેક વિજેતા ખેલાડીઓને શુભકામના આપી હતી. ત્યારબાદ ટેબલ ટેનિસ ટુર્નામેન્ટની ફાઇનલ મેચમાં TSO દેવરાજસિંહ રાઠોડે પ્રથમ સ્થાન પ્રાપ્ત કરનાર ગર્લ્સ ખેલાડી તમિલનાડુની કુમારી BR નંદિનીને સુવર્ણ પદક આપી સન્માનિત કરવામાં આવી હતી. બીજું સ્થાન પ્રાપ્ત કરનાર વેસ્ટ બેંગાલની કુમારી દીપિન્નિતા સાહાને રજત પદક અને ત્રીજું સ્થાન પ્રાપ્ત કરનાર CISEની કુમારી સુકૃતિ શર્માને કાંસ્ય પદક આપી સન્માનિત કરવામાં આવી હતી. ત્યારબાદ સહાયક શારીરિક અધિકારી અક્ષય કોટલવારના હસ્તે બોયઝ ખેલાડીઓમાં પ્રથમ સ્થાન પ્રાપ્ત કરનાર વેસ્ટ બંગાળના દેવરાજ ભટ્ટાચાર્યને સુવર્ણ પદક, બીજું સ્થાન પ્રાપ્ત કરનાર ચંડીગઢના વિશાલ ગર્ગને રજત પદક અને ત્રીજું સ્થાન પ્રાપ્ત કરનાર તેલંગાણાના મિદેલા આયુષ રેડ્ડીને કાંસ્ય પદક આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. અને આ ત્રણેય ખેલાડીઓને સંયુક્ત સચિવ અરુણ ગુપ્તાના હસ્તે ટ્રોફી આપવામાં આવી હતી. આ કાર્યક્રમમાં SGFIના પ્રતિનિધિ નઈમ અહમદ અને IHMCની આચાર્ય આયશા સિદ્દીકી, વિવિધ રાજ્યોમાંથી આવેલા રેફરી, અમ્પાયર અને ટીમની સાથે કોચ અને ખેલાડીઓ ઉપસ્થિત રહ્યા હતા.
મહારાષ્ટ્રથી લગ્ન પ્રસંગ માટે સુરત આવેલી મહિલાના હાથમાંથી મોટરસાયકલ ઉપર લેડીઝ પર્સ સ્નેચિંગ કરનાર 2 આરોપીઓ પૈકી એક આરોપીની મૈદરપુરા પોલીસે ધરપકડ કરી છે. આરોપીની ધરપકડ બાદ પોલીસને જાણ થઈ કે આરોપી કોઈ 1 કે 2 નહીં પરંતુ 10 જેટલા ગુનામાં આરોપી છે. સુરત શહેરના સલાબતપુરા, પૂર્ણા, કાપોદ્રા, ઉધના, ખટોદરા, મૈદરપુરા, લિંબાયત, સચિન, ડિંડોલી, ખટોદરા વિસ્તારમાં બાઇક પર બેસીને મહિલાઓ અને વૃદ્ધો લોકોને ટાર્ગેટ કરનાર ગેંગના એક આરોપીની સુરત મૈદરપુરા પોલીસે ધરપકડ કરી છે. અનીશ ભેસ્તાનમાં રહે છે અને તેની ઉપર મારામારી અને સ્નેચિંગના 10 જેટલા ગુના નોંધાયા છે. જ્યારે આરોપી શોએબ ઉર્ફે લાલ રહીશ ખાન પઠાણની શોધખોળ સુરત પોલીસ દ્વારા કરવામાં આવી રહી છે. ડીસીપી પિનાકિન પરમારે જણાવ્યું હતું કે મૈદરપુરા પોલીસ સ્ટેશનમાં એક પર્સ સ્નેચિંગનો ગુનો દાખલ થયો હતો. મુંબઈથી સુરત લગ્ન પ્રસંગ માટે આવેલી મહિલા રેલવે સ્ટેશનથી પોતાના ઘરે જતા હતા. તે દરમિયાન બાઇક પર 2 આવેલા લોકો પર્સ સ્નેચિંગ કરી નાસી ગયા હતા. પર્સની અંદર સોનાના ઘરેણાં અને રોકડા રૂપિયા હતા, જેની કુલ કિંમત 3 લાખ રૂપિયાથી પણ વધુ હતી. આ અંગે તરત જ ગુનો દાખલ કરી તપાસ હાથ ધરવામાં આવી હતી. તારીખ 19મી નવેમ્બર 2024ના રોજ મૈદરપુરા પોલીસ સ્ટેશનમાં એક લૂંટ સ્નેચિંગનો ગુનો દાખલ થયેલો હતો. ગુનાની વિગત એવી છે કે એક કપલ રાત્રે બોમ્બેથી સુરત આવેલા હતા અને રેલવે સ્ટેશનથી ઉતર્યા બાદ પોતાના ઘરે જતા હતા. એ દરમિયાન કબીર રેસ્ટોરન્ટ ક્રોસ કરતા હતા. એ વખતે બાઇક ઉપર 2 માણસ આવી અને બેનના હાથમાંથી પર્સ ખેંચીને ભાગી ગયેલા, જેની અંદર સોનાના ઘરેણા અને અમુક રોકડા રૂપિયા એમ કુલ 3,68,000નો ગુનો દાખલ તાત્કાલિક કરેલો હતો. આ ગુનાની તપાસ અમારા મૈદરપુરા પોલીસ ઇન્સ્પેક્ટર ઉર્મિલા જોશી, જે મહિલા પોલીસ ઇન્સ્પેક્ટર છે, અને ડિસ્ટાફ સબ ઇન્સ્પેક્ટર છે અલ્પા વણઝારા, બંને તાત્કાલિક ગુનાની ગંભીરતા જોઈ અલગ અલગ ટીમો કામે લગાડી અને ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન સર્વેલન્સનો ઉપયોગ કરી અને ગણતરીના કલાકોમાં આરોપી અનીશ યુનુસ બેગ એને ભેસ્તાના વાસનો રહેવાસી છે અને પકડી પાડેલ છે. તેઓએ વધુમાં જણાવ્યું હતું કે ગણતરીના કલાકોમાં આરોપી અનીશની ધરપકડ કરવામાં આવી હતી. જે બાઇક પર આ લોકોએ પર્સ સ્નેચિંગ કરી હતી તેને પણ કબજે લેવામાં આવી છે. હાલ જે અન્ય આરોપી છે તેને પકડવાના બાકી છે. અનીશ ઉપર સુરત શહેરના અલગ અલગ પોલીસ સ્ટેશનમાં 10 જેટલા મારામારી અને સ્નેચિંગના ગુના દાખલ છે. વોન્ટેડ શોએબ ઉપર 45 કરતાં પણ વધુ ગુના મારામારી અને લૂંટ અને સ્નેચિંગના ગુના દાખલ છે. તો આ હતા અત્યાર સુધીના મહત્વના સમાચાર. નવા સમાચારો માટે જોતા રહો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત.